या देवी सर्वभूतेषु मां शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातु कर्मरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातु धरतीरूपेण धर्मरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडलीकाक्षो मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। बोल श्रीमद् भवानी मात की। મેં વિચાર કર્યું કે નાઈ સમાજના ઇતિહાસ વિશે બધું જાણવું, સંશોધન લખું. એના સંશોધનના પરિતાપ રૂપે ઓલ ઇન્ડિયા મહાપ્રતિમાનંદ કોંગ્રેસી એજ્યુકેટેડ એજ્યુકેશન નામની સંસ્થાના પરિચયમાં આવ્યા. અને આ સંસ્થાએ 2200 વર્ષ પહેલાંનો જે આપણો ઇતિહાસ હતો એનું સંશોધન કરીને હિન્દીમાં પુસ્તક લખ્યું. એ પુસ્તકનું અમે ગુજરાતીમાં હસમુખભાઈ તમારી સાથે હતા બધા સાથે મળીને અમે એનું વિમોચન કર્યું, પુસ્તક પ્રગટ કર્યું. લોકોને જાણકારી હું આપવા એવું માગું છું કે આપણી પાસે જે મીડિયા હોય છે, મીડિયામાં એક તરફી હોય છે બધું, અને આપણી જે સત્ય ઘટનાઓ હોય એ દબાવી દેવામાં આવે. ત્યારે આપણે સજાગ રહેવું જોઈએ અને આપણા ઇતિહાસના જે સાચી માહિતી છે, નવવંશ અને ભવ્યવંશથી આપણે આપણા કરતબો હતા અને આ દેશમાં 280 વર્ષની આ દુકાન આપણે રાજ કરી ગયા. આ બાબત આપણે જાણવી જોઈએ. એટલે આ અમારો શોખ છે, આ ઇતિહાસ છે, આ એક મિશન લીધું છે અમે, અને એ પ્રમાણમાં અમે કામ કરી રહ્યા છીએ. વોટ્સઅપ મીડિયાથી જુદા જુદા મિત્રો સાથે પરિચયમાં આવવાનું બન્યું અને સામાજિક માહિતીની આપલે કરવી એટલા માટે વોટ્સઅપ ગ્રુપમાં અમે સક્રિય રહી છે. જુદી જુદી જગ્યાએ જવાનું બને છે ગુજરાતભરમાં. પણ મને એવું લાગે છે કે અન્ય સમાજની રોડમાં આપણે જે ખામી દેખાડી છે શિક્ષણની, શિક્ષણ ક્ષેત્રમાં આપણે થોડો વધુ રસ લેવાનો જરૂર છે. જ્ઞાતિ મંડળ, મહિલા મંડળ સહિતના બધા લોકોએ જો આપણે આપણા બાળકોને ભણાવી શકશું નહીં તો સારી પોસ્ટ ઉપર પહોંચાડી શકશું નહીં, અને સારી પોસ્ટ ઉપર નહીં પહોંચાડી શકીએ તો આપણા બાપ દાદાને મિશન બનાવીને તેના છોકરાઓને ભણાવવા છે. અને જ્યાં આવા શૈક્ષણિક કાર્યક્રમો થતા હોય ત્યાં યથાશક્તિ દાન ભંડોળ આપીએ. અત્યારે ગોધરા હોસ્ટેલમાં નવીકરણ થયું છે અને સમગ્ર સમાજનું ધ્યાન યાદ છે કે જ્યાં કોઈ 15 માળની 12 માળની બિલ્ડિંગ ઊભી થાય તો છોકરા ભણે. અને આપણે બધા શિક્ષણ માટે પણ ધ્યાન આપવું. વિશેષ આજના યુવક મંડળે આજે મહેનત કરી, ફેરફારો કરી, સ્વેચ્છાએ આ બધું આયોજન કર્યું છે. આ ઝાલાવાડ વણંદ યુવક મંડળ અમદાવાદ પશ્ચિમ ઝોનનો આ 10મો તમારો સંમેલન થવાનું. આ બહુ આનંદની ખુશીની વાત છે. કોઈ પણ સંસ્થા બને 5-10 જણા ભેગા છે, 2-5 જણા બહાર પડે છે, પણ એવું અહીંયા થયું નથી. એવા સંમેલન છે અને આવા જે મેલન થતા રહે વારંવાર, મેલનમાં બધા સહકાર આપે તન મંડળથી, તો આપણી એકતા અને ભાઈચારાનો વધારો થાય એવું માનું છે કે જેને માત્ર ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, વિદેશમાં પણ ડંકો વગાડ્યો છે. અને અહીંના પ્રમુખ શ્રી અશોકભાઈ દસાડિયા અને એમની ટીમ ઝાલાવાડ પશ્ચિમ વણંદ સમાજ દ્વારા આયોજિત આ 10મો સ્નેહ મિલન કાર્યક્રમ છે. આ કોઈ કથા નથી, આ એક ગાથા છે સર.
છે. આ ગાથામાં જ્યારે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે મારે એવું કહેવું જોઈએ કે નિયમો અહીંના સાવ જુદા છે, રિવાજો ભાઈલાભાઈ સાવ નોખા છે. અમારે મન તો કંકુ અને ચોખા જ શબ્દો છે. અમારે મન કંકુ અને ચોખા એ જ શબ્દો છે. અને આ 10 વર્ષથી ચાલતા આ સ્નેહ મિલનમાં આ વર્ષથી હું જોડાયેલો છું, કારણ કે હું હવે અમદાવાદમાં એઝ અ પ્રિન્સિપાલ તરીકે સ્થાયી થયો છું. શિક્ષણનું કોઈ પણ કામ હોય તો મને મળજો, હું એમને હેલ્પફુલ થઈશ. અને શ્રી ભાઈલાલભાઈ બધાનું સ્વાગત તો કર્યું એમનું, પણ જે એન્કરિંગ કરતા હતા, આપણે બધાને એક તાકડી બાંધતા હતા, એવા શ્રી ભાઈલાલભાઈ દસાણીનું સ્વાગત કરવા માટે હું દિનેશભાઈ ભજાણિયા ને વિનંતી કરીશ. પ્લીઝ ભાઈલાલભાઈ કમ ઓન ધ સેન્ટર. મનહરભાઈ પનારા એમનું સ્વાગત કરશે. દિનેશભાઈ ભજાણિયા અને મનહરભાઈ પનારા બંને ભેગા થઈને સ્વાગત કરી. આ કાર્યક્રમ દીપાયો હોય અને આપણે સૌ જાણીએ છીએ કે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીએ 3 વાંદરા બતાવ્યા. એક, હું સમાજનું ક્યારેય ખરાબ બોલીશ, હું સમાજનું ક્યારેય ખરાબ સાંભળીશ નહીં. અને ત્રીજો વાંદરો હતો, હું સમાજનું ક્યારેય ખરાબ જોઈશ. પણ મોરારી બાપુ પ્રાતસ્મરણીય વંદનીય મોરારી બાપુએ બીજા 3 વાંદરા ઉમેર્યા છે. ચોથો વાંદરો ઉમેર્યો, માતા ઉપર હાથ રાખ્યો છે. ચોથો વાંદરો ઉમેર્યો. અત્રે ઉપસ્થિત ડેશ ઉપરના તમામ જ્ઞાતિબંધુઓ, કાર્યકર્તાઓ અને સમાજના બહેનો, ભાઈઓ, બાળકો વગેરેને જય લીંબડ. અમારું કાર્ય ઇતિહાસ સંશોધન ક્ષેત્રે નાય વાણંદ સમાજ શું છે એ અમે છેલ્લા 5-7 વર્ષથી કરતા રહ્યા છીએ. વોટ્સએપ માધ્યમમાં અમારી સાથે શ્રી રમેશભાઈ ચાવડા અને દૂરદર્શન કે યુટ્યુબ ચેનલ ઉપર જો કામ કરવામાં અમારા સહયોગી હોય એવા શ્રી અત્યારે જે વિડીયો શૂટિંગ કરે છે એ શ્રી રમણભાઈ લંબાત, અમે સંયુક્ત ટીમ સાથે કાર્ય કરીએ છીએ. ટાઈમ, ટિફિન અને ટિકિટ એ આજના સમયમાં આપણા લોકો ગાંડા કહે છે કે આ સમયમાં પરિવારને મુક્ત રાખીને સમાજ સેવાના ક્ષેત્રે સેવા કરવી એક અઘરું કાર્ય છે. છતાંય અમે અમારા પરિવારના સંબંધોને જાણીને પણ સમાજ સેવામાં ભેગ થઈને આગળ વધી રહ્યા છે. અને સમાજ તરફથી અમને ઘણો સહકાર, સન્માન અને પ્રેમભાવ મળ્યો છે. ગુજરાત બહાર પણ અમે આવા સંશોધન કરવા માટે જતા આવતા આવીએ છીએ અને એના લાભ અમને સમાજ તરફથી ઘણા મળે છે અને સમાજ પણ અમને એટલું સન્માન આપે છે, એનો અમને ગર્વ છે. અને મીડિયા માધ્યમ આજે એટલું સક્રિય છે કે જે સંસ્થાઓ કાર્ય નથી કરતી એવું શિક્ષણ, આરોગ્ય અને રોજગાર બાબતે પણ અમે એટલા જ સક્રિય છીએ. એ આપ જો અમારા નંદ પરિવાર અથવા નાય વાણંદ સમાજના કોઈ પણ ગ્રુપમાં જોશો તો આપને જાણવા મળશે. વિશેષ આમાં મારે કહેવાનું નથી, પણ શિક્ષણને જે મહત્ત્વ આપવાની વાત છે એ ખરેખર સમાજને તાતી જરૂરિયાત છે. શિક્ષણ વગર દૂષણોમાંથી મારો સમાજ બહાર આવે ને તો ભાઈ ઓટોમેટિક ઘણા બધા પ્રશ્નો ઉકેલી જાય અને આ વાસ્તવિકતા છે કે આગળ વધી શકીએ. અને લગ્નની અંદર દેખાદેખી ચાલુ થઈ છે. લગ્નની અંદર આજે અમુક સમાજ, હું નામ નથી બોલતો સમાજનું, ભક્તોની મારી ભક્તો